દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો ગંભીર અકસ્માતમાં કરજણ ફાયર વિભાગે ડ્રાઈવરનો બચાવ્યો જીવ। તારીખ 3/6/2026ના રોજ મોડી રાત્રે આશરે 12:30 વાગ્યાના સમયે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર માતર ટોલ ટેક્સ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। રસ્તા પર ઊભી રહેલી લોખંડના જોબરેલ ટ્રકમાં પાછળથી પૂરઝડપે આવી રહેલી લોખંડની એંગલો ભરેલી ટ્રક અગમ્ય કારણોસર ધડાકાભેર ઘૂસી ગઈ। અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં જ લોખંડની એંગલો નીચે દબાઈ ફસાઈ ગયો। ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર વિભાગના જવાનોએ 1.5 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી લોખંડની એંગલો હટાવવાની કામગીરી હાથ ધરી હતી। ત્યારબાદ રેસ્ક્યુ કટર સહિતના સાધનોની મદદથી ટ્રકના પતરા કાપી કેબિનમાં ફસાયેલ ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। ફાયર વિભાગની સમયસર અને કુશળ કામગીરીના કારણે ગંભીર રીતે ફસાયેલ ડ્રાઈવરનો જીવ બચાવી શકાયો હતો। ઘટના સ્થળે હાજર લોકોએ ફાયર વિભાગની કામગીરીને બિરદાવી હતી। રિપોર્ટર નરેશ પરમાર, V7 ન્યૂઝ, કરજણ।